વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર જનિષ્યતે તત્પ્રિયાર્થમ સંભવન્તુ સુરસ્ત્રિયા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે એ રાજા, મથુરામાં રહેતા ઉગ્રસેન રાજા અને એના ભાઈનું નામ છે દેવક રાજા. દેવક રાજાની દીકરી દેવકી એ દેવકીના વિવાહ કરે છે વસુદેવજી સાથે. ધામે ધૂમે આજે વસુદેવજી સાથે આ દેવકીના વિવાહ થયા છે. 4 ફેરા ફરાણા અને પછી હવે તો વિદાયની વેળા આવી છે. અને ત્યારે ઉગ્રસેન રાજાના દીકરા રાજા કંસ એને એમ થયું કે દેવકી મારી બેન છે, એની વિદાય કરવા, એને મૂકવા માટે મારે પોતે જવું છે. રથ પર હું સારથી બનીશ અને હું જઈશ. વિદાય થવાનો સમય થયો છે અને ત્યારે રથ પર બિરાજમાન થયા વસુદેવ, દેવકી અને સારથી બન્યા છે આજે એ કંસ. મથુરા વાસીઓને વિચાર આવવા લાગ્યો કે આ કંસ આટલો બધો સુધરી ગયો કે આજે સારથીની જગ્યાએ પોતે બેઠો છે અને આ દેવકીને મૂકવા જાય છે. અંદરો અંદર મથુરામાં ચર્ચા થવા લાગી કે કદાચ બેન પ્રત્યે લગાવ થયો હોય, પ્રેમ થયો હોય, લાગણી થઈ હોય એટલે મૂકવા જાય છે અને કદાચ બદલાવ આવ્યો હોય કંસને. વિદાયની વેળા થઈ, પૈડા સિંચાણા અને ધીરે 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 રથ આગળ ચાલવા લાગ્યો. દેવતાઓને મંજૂર નહોતું અને ત્યારે આકાશવાણી થઈ અને આકાશવાણીમાં કહે છે, અસ્યા સ્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. એ રાજા કંસ, તું જેને વિદાય વેળાએ મૂકવા જાય છે ને તારી બેન દેવકી, એના 8મા બાળકથી તારું મૃત્યુ છે. અસ્યા સ્વામ અષ્ટમો ગર્ભો, 8મા બાળકથી તારું મૃત્યુ છે. અને જેવો રથ ચાલતો હતો ને જે વેગે એ જ વેગે ઊભો રાખી દીધો. એ કંસ નીચે ઉતરો, હાથમાં તલવાર લીધી, દેવકીને એ રથમાંથી નીચે ઉતારે, એનો ચોટલો પકડી અને દેવકીને મારવા જાય. વસુદેવજી હાથ પકડ્યો અને કહ્યું કે હે રાજા કંસ, હમણાં સુધી તું સારથી બન્યો હતો અને આટલી વારમાં સ્વાર્થી બની ગયો. થોડી વાર પહેલા તું તારી બેનની વિદાય કરતો હતો અને અત્યારે તું તારી બેનને મારવા માટે ઉભો થયો. તને શરમ નથી? વસુદેવજી કહે છે. વસુદેવજીએ કહ્યું એટલે કંસે કહ્યું કે હે વસુદેવજી, તમે આકાશવાણી ન સાંભળી? આ દેવકીના 8મા બાળકથી મારું મૃત્યુ છે. વસુદેવજીએ કહ્યું તું ચિંતા ન કર, મારે ત્યાં 1 બાળક, 2 બાળક, 3 બાળક, જેટલા બાળક થશે બધા હું તને આપી દઈશ. આ વસુદેવજીનું વચન છે. કંસે કહ્યું વચન બરોબર, પણ હું તમને બંનેને ક્યાંય જવા નહીં દઉં, તમે મથુરામાં જ રહો. અને એ જ મથુરામાં એક કારાગૃહમાં આ વસુદેવ અને દેવકીને પૂરી દીધા છે. ધીરે 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 સમય જવા લાગ્યો છે. 9 મહિના પછી એ વસુદેવ અને દેવકીને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. માં દેવકીએ એ બાળકને હૃદય લગાડે, સ્તનપાન કરાવી અને એ બાળકને વસુદેવજીને આપે છે કે જાઓ, તમે વચન આપ્યું છે એ વચન તમે પાડો. વસુદેવજી બાળકને લઈ કંસ પાસે જાય અને કંસના હાથમાં બાળક આપે ને કહે કે લે કંસ, આ અમારા પુષ્પ વાટિકાનું પ્રથમ પુષ્પ છે, હવે તારે આની સુગંધ લેવી હોય તો સુગંધ લે અને આ પુષ્પને તોડવું હોય તો તોડી નાખ. આ બાળકને જોયું ને કંસને પ્રેમ પ્રગટ થયો અને કહે કે ના વસુદેવજી,
આ તો પહેલું બાળક છે, મને તો 8મા બાળકનો ભય છે, આને તમે લઈ જાઓ. વસુદેવજી લઈને આવ્યા અને દેવકીને બાળક આપ્યું. દેવતાઓને ફરી ગમ્યું નહીં. નારદજીને મોકલ્યા. નારદજી આવ્યા, કંસે સ્વાગત કર્યું. નારદજીએ કહ્યું કે હે કંસ, કઈ આકાશવાણી થઈ છે વસુદેવ અને દેવકીના 8મા બાળકથી તારું મૃત્યુ છે? બોલે હા. નારદજી કહે છે મને સમાચાર મળ્યા કે વસુદેવજીને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે, તને ડર નથી? બોલે એ તો પહેલો નંબર છે, મને તો 8મા નંબરની ડર છે. અને ત્યારે નારદજીએ એક કમળ કાઢ્યું. એ કમળમાંથી એક એક પાખડી કાઢી છે, 8 પાકડી કરી ગોળ ચક્કરમાં, અને કહ્યું કંસને કે આમાંથી 8મી પાખડી કઈ કહેવાય એ બતાવો મને. કંસ ગણે, અહીંથી ગણે તો આ 8મી, અહીંથી ગણે તો આ 8મી. નારદજી કહે તને કઈ સમજાય છે? કંસ કે બધું સમજી ગયો. નારદજી નારાયણ કરતા કરતા ત્યાંથી નીકળી ગયા. નારદજીનું જ્યારે જ્યારે નામ આવે ને એટલે આપણે આપણા મનમાં એવું લાગે કે જે ઝઘડો કરાવે ને એ નારદજી. આવું આપણા મગજમાં સિરિયલો વાળાએ, ટીવી વાળાએ બધું ફિટ કરી દીધું છે. પણ હકીકતે જે રસ્તો કાઢે છે ને એ નારદજી છે. જ્યારે જ્યારે દેવતાઓ પણ મુશ્કેલીમાં પડે ને ત્યારે નારદજી પાસે જાય, નારદજીને કહે તમે હવે આનો રસ્તો કાઢો. એ નારદજી છે. નારદજી નારાયણ કરતા કરતા ત્યાંથી નીકળી ગયા અને આ બાજુ કંસ ગયો. ત્યાં કારાગૃહમાં જઈ અને દેવકીના ખોડામાં બાળક હતું, એના પગ પકડી ચક્કર ચક્કર ફેરવી શિલામાં પટકે પેલા બાળકને માર્યું. ભાગવતજી કહે આવી રીતે 6 બાળકોને, દેવકી અને વસુદેવના 6 બાળકોને માર્યા છે. કંસનો પાપ આ ભૂતળ ઉપર વધવા લાગ્યું. દેવતાઓ ગયા ભગવાન પાસે કે હે પ્રભુ, હવે આપ અવતાર ધારણ કરો, બહુ સમય લગાડો છો, હવે પધારો. ભગવાને કહ્યું હજી સમય છે. શેષ નારાયણને બોલાવ્યા અને કહ્યું કે રામા અવતારમાં હું મોટો હતો, તમે નાના હતા, પણ હવે જે અવતાર લેવાનો છે એમાં તમારે મોટું બનવાનું છે. એટલે હે પ્રભુ, તમે દેવકીના ઉદરમાં પ્રસ્થાપિત થાઓ. શેષને મોકલ્યા. માયાને બોલાવી અને માયાને બોલાવીને કહ્યું કે હે દેવી, હે માયા, તમારે થોડી મદદ કરવાની છે. બોલો ને શું મદદ? દેવકીના 7મા બાળકનો જે ગર્ભ છે એ વસુદેવજીના બીજા પત્ની જ્યાં ગોકુલમાં રહે છે, નંદ બાવાના આંગણામાં, એના ઉદરમાં આ ગર્ભ પ્રસ્થાપિત તમારે કરવાનો છે. આ તમારું પહેલું કાર્ય શંકરષણ વિદ્યા દ્વારા. અને બીજું કાર્ય કે દેવકી અને વસુદેવને ત્યાં 8મા બાળક તરીકે હું જઈશ અને ગોકુલમાં રહેલ નંદ બાવા અને યશોદાને આંગણે તમારે દીકરી તરીકે જવાનું છે. આટલું કાર્ય તમારે કરવાનું છે. માયાએ કહ્યું ઠીક છે. ધીરે 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 સમય જવા લાગ્યો છે. અને સમય જતા જે પ્રમાણે માયાને આજ્ઞા કરી હતી એ જ રીતે આજે દેવકીના 7મા ગર્ભને એ માયાએ પેલા વસુદેવજીના બીજા પત્ની છે ને રોહિણી, એના ઉદરમાં પ્રસ્થાપિત કર્યા છે. અને સમય જતા ભાદ્રપદ સુદ 6ના દિવસે ભગવાન દાઉજી મહારાજનું પ્રાગટ્ય ત્યાં ગોકુલમાં થયું છે ને સવે ત્યાં જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી દાઉજી મહારાજ કી જય. અને આ બાજુ ખબર પહોંચાડી કે દેવકીનું 7મા બાળકનો પ્રસવ જ નથી થયો. કંસને એમ થયું કે આ દેવકીના 6 બાળકોને મરણને શરણ પહોંચાડ્યા ને એટલે આ બાળક એ મરેલા આવ્યું લાગે છે, એનો પ્રસવ જ નથી થયો. આવું કહ્યું. ધીરે 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 સમય જવા લાગ્યો અને રાજા કંસ છે ને એ ડરવા લાગ્યો છે. કારણ કે આકાશવાણી થઈ હતી 8મા બાળકની. સૈનિકો વધાર્યા.
આ બાજુ દેવતાઓ તૈયારી કરવા લાગ્યા કે હવે ભગવાન અવતાર ધારણ કરશે, હવે અવતાર ધારણ કરશે, હવે અવતાર ધારણ કરશે. સમય જવા લાગ્યો છે. કારતક ગયો, માક્ષર ગયો, પોષ ગયો, મહા ગયો, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને હવે આવે છે અષાઢ. અને અષાઢ મહિનો આવે ને, મોરલાઓ ટેહુંક 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 કરે છે. પક્ષીઓ કલરવ કરવા લાગ્યા છે. વરસાદને આવવાનો સમય થયો અને મેઘ છે એ ગરજવા લાગ્યા છે. અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહાલમ જલધારમ. અષાઢ મહિનો આવ્યો છે. મોરલાઓ ટેહુંક 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 કરવા લાગ્યા છે. વાતાવરણ પવિત્ર બન્યું છે કે ભગવાન હવે જલ્દીથી જલ્દી આવશે, જલ્દીથી જલ્દી આવશે, જલ્દીથી જલ્દી આવશે. અને ત્યારે ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં લખાયેલું, ઘન ઘોર જરે ચહુ મન મારું મયુરભાઈ, હવે તમે અહીં આવી જાઓ 5 મિનિટ 10 મિનિટ હો આવી જાઓ. જોરદાર તાળીઓથી મયુરભાઈને આપણે વધાવીએ. વધારો મયુરભાઈ, વધારો. હજી તો અષાઢ મહિનો હાલે, જો તમે તાળી નહીં વગાડો તો અષાઢ આમને માલશો. હા એમ એટલે એમ નહીં સમજતા કે અહીંયા બેસાડી દીધા એટલે કૃષ્ણ આવી જશે. આમાં તમારા બધાનો સાથ સહકાર જોશે તો કૃષ્ણ આવે. આ તમારા નેરોબી ગામના કોઈ મોટા માણસ આવવાના હોય ને તો આપણે બધા આમ ઊભા થઈને ઓહો નેરોબી ગામના મેન માણસ આવવાના. તો સામાન્ય એવા ગામના મેન માણસ આવવાના હોય ને આપણે આમને ઊભા હોય તો આ તો જગત પિતા આવવાનો છે ભાઈ, જગન્નાથ આવવાનો છે. એના માટે થોડી પ્રતીક્ષા કરવી પડે. એમને ન આવે, એમને ન આવે તો તમારા બધાનો સાથ સહકાર જોશે તો ઈ કૃષ્ણ આવશે. અષાઢ ગયો. આ જે મોર બની થનઘાટ કરી ગાયું ને એના મેન અક્ષર મૂળ લેખક છે રવિન્દ્રનાથ ટાગોર અને એનો ગુજરાતી અનુવાદ કર્યો છે ઝવેરચંદ મેઘાણીજીએ. અષાઢ ગયો, શ્રાવણ આવ્યો. શ્રાવણની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ બધું ગયું. ભગવાન આવ્યા છે વદમાં હો, એટલે કોઈ ચિંતા નહીં કરતા. પૂનમય ગઈ, એકમય ગઈ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને હવે આવી છે આઠમ. સવાર થઈ, બપોર થઈ, સાંજ થઈ, દેવતાઓ આવ્યા છે આકાશ મંડળમાં કે હમણાં મારો ભગવાન, હમણાં અમારા પ્રભુ આવશે, હમણાં પ્રભુ આવશે. ભગવાનની રાહ જોવે છે સાહેબ. અને ભગવાનની રાહ કોણ ન જોવે? સામાન્ય એવા મહેમાન આપણા ઘરે આવવાના હોય ને તો આપણે આગલા દિવસથી તૈયારી કરતા હોય કે કાલે ભાઈ અમારા મહેમાન આવવાના છો. રાત વહી જાય, સવારે તૈયાર થઈ આખું ઘર સાફ કરીએ. શું કામ? તો કે મહેમાન આવવાના છો. એરપોર્ટ તેડવા માટે જાય. શું કામ? તો કે મહેમાન આવવાના છે સાહેબ. અને એનું કેવું આપણે ભવ્ય સ્વાગત કરીએ. તો આ તો ભગવાન આવવાના છે. એટલે કવિના અદ્ભુત શબ્દો, એ બડી દે ભઈ નંદલાલા, ઓ તેરી રાહ દિખે બ્રિજબાલા, એ બડી દેર ભઈ નંદલાલા, ઓ તેરી રાહ દિખે બ્રિજબાલા, ग्वाल ग्वाल एक से पूछे कहाँ है मुरली वाला, ओ बड़ी दे भई नंदलाला, ओ तेरी राह देखे ब्रिजबाला. હે પ્રભુ હવે આવો. રાત્રિના 9 થયા, 10 થયા, 11 થયા અને બરાબર 12 થયા ને એટલે દેવકીની સામે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રસન્ન થયા છે. અને માં દેવકી 2 હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરે. સત્યમ વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, સત્યસ્ય યોનિમ નિહતમ ચ સત્યય, સત્યસ્ય સત્યમ મૃતમ સત્ય નેત્રમ, સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. હે પ્રભુ
આ ચતુર્ભુજ સ્વરૂપ નહીં, બાળ લીલા કરવાની છે. અને એ ચતુર્ભુજ સ્વરૂપમાં આવેલ પરમાત્મા એ બાળ બને એની પહેલા આજ્ઞા કરી કે હે માં, આ બાજુમાં જે ટોકરો પડ્યો છે એમાં મને પધરાવજો. મારા પિતાજીને કહેજો કે ગોકુલમાં નંદ બાવાના આંગણે મને મૂકી આવે અને ત્યાંથી દીકરીને અહીંયા લઈ આવે. આટલી આજ્ઞા કરી ભગવાન બાળ સ્વરૂપ બન્યા છે. અને આજે ભગવાન આવ્યા છે, પધાર્યા છે કેમાં? તો કે જેલમાં આવ્યા છો. અને ભગવાન આવ્યા જ ક્યારે? તો કે શ્રાવણ મહિનાની વદ આઠમ. વદ આઠમના ભગવાન આવ્યા છે. શ્રાવણ વધ્યા ગઈ અષ્ટમી. અને ભગવાન જેવા આવ્યા અને બાળ સ્વરૂપ થયા ને એટલે પેલી જે જેલ બંધ હતી ને ખુલી ગઈ, સાકરો બાંધેલી હતી તૂટી ગઈ. ભગવાન આવે ને એટલે બધાય બંધન તૂટી જાય. એનું નામ ભગવાન કૃષ્ણ છે. એટલે આ કવિના બહુ અદ્ભુત શબ્દ છે. શ્રાવણ વધ્યા ગઈ અષ્ટમી, એ શ્રાવણ વધ્યા ગઈ અષ્ટમી, ભૂલ ગઈ देखो काले जन्मे, जेल में बोली ली वाले मेरे खाना जन्मे, जेल में बोली ली वाले. ओ श्रावण વધ્યા ગઈ, એ શ્રાવણ વધ્યા ગઈ અષ્ટમી, એ શ્રાવણ વધ્યા ગઈ અષ્ટમી, ખુલ ગए देखो ताले जल में, जेल में बोली ली वाले मेरे खाना जन्मे, जेल में बोली ली वाले. ओ जेल में बोली ली वाले मेरे खाना जन्मे, जेल में बोली ली वाले. વસુદેવજીએ એ લાલનને માથે લઈ નીકળે. બધા સૈનિકો બેભાન થઈ ગયા છે, બધા બંધન તૂટી ગયા છે. ધીરે ધીરે આગળ જાય, યમુનાજીમાંથી પ્રસાર થાય, યમુનાજીને ભગવાન ચરણનો સ્પર્શ કરાવે, ગોકુલમાં પહોંચે. ગોકુલમાં નંદ બાવાના આંગણે પહોંચ્યા છે. અને યશોદાજીની બાજુમાં એ લાલનને હૃદય લગાડીને રાખી દે. અને યશોદાની બાજુમાં જે દીકરી હતી એને લઈને આવે. ફરી પાછા જેવા આવ્યા છે મથુરામાં, કારાગૃહમાં જેવા આવ્યા ને પેલા સૈનિકો જાગી ગયા, ફરી પાછા બંધનમાં આવી ગયા. આ દીકરી રોવા લાગી, ઉવા ઉવા ઉવા. કંસને ખબર પડી કે દેવકીના 8મા બાળકનો જન્મ થઈ ગયો છે. દોડતો આવ્યો, કારાગૃહના તાળા ખોલ્યા, દેવકીના હાથમાંથી બાળકને લેવા જાય. દીકરીને દેવકીએ કહ્યું, ભાઈ આ તો દીકરી છે. બોલે નહીં, આ તારું 8મું સંતાન છે. એના પગ પકડીને ચક્કર ચક્કર ફેરવા જાય દીકરીને. એ જ સમયે દીકરી અદ્રશ્ય થઈ ગઈ અને જતા જતા કહી ગઈ. ચંડીપાઠના 11મા અધ્યાયમાં આ શ્લોક છે. નંદ ગોપ ગૃહે જાતા, યશોદા ગર્ભ સંભવા, તતસ્તો ના શિષ્યામિ વિંધ્યાચલ નિવાસી. ઈ સામાન્ય એવી દીકરી નથી, એ તો સાક્ષાત વિંધ્યાચલ નિવાસિની, એ સાક્ષાત જગદંબા હતી સાહેબ. પણ જતા જતા કહી ગઈ કે હે કંસ, તું મને શું મારવાનો? તને મારવા વાળો ક્યારનો જન્મી ગયો અને એની જગ્યાએ પહોંચી ગયો. હવે કંસ ભલે ચિંતા કરે. આ બાજુ ગોકુલનો પ્રાતકાલ થયો છે. પેલી ગૌશાળામાં રહેલ ગાયો ભાંભરવા લાગી છે, મોરલીના સૂર સંભળાવા લાગ્યા છે, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા છે, યમુનાજીના જલ ઉલટ વહેવા લાગ્યા છે. શું કામ? તો કે જેની રાહ વર્ષો ત્યાં જોઈ રહ્યા હતા એ પ્રભુ આવી ગયા છે. આ બાજુ સુનંદા यशोदा जी ने जगाड़े न कहे कि हे यशोदा जी आपके यहाँ लालो भयो है। यशोदा जी ये बालक ने लालन ने लई हृदय लगाड़े। सुनंदा दौड़ता दौड़ता गया, नंद बाबा ने कहूं कि हे बाबा आपके यहाँ लालो भयो है, आपको ढेर सारी बधाइयां, ढेर सारी बधाइयां, ढेर सारी बधाइयां। અને પછી તો
નંદ બાવાએ આખા ગોકુળ ગ્રામના બધા ભક્તોને ગોપ ગુવાળીઓને બોલાવી અને નંદ ઉત્સવ કર્યો છે. આવો આપણે પણ આજે આપણી આ ભાગવત કથામાં ખેતિયા પરિવાર દ્વારા આ ભાગવત કથા ચાલી રહી છે અને એમાં ભગવાન કૃષ્ણ આજે એ ખેતિયા પરિવારના આંગણે આવ્યા છે. તો આ ખેતિયા પરિવારને ખૂબ ખૂબ વધાય છે, હૃદયથી વધાય છે. ખૂબ ખૂબ વધાય હો. આપ સૌને પણ કૃષ્ણ જન્મોત્સવની ખૂબ ખૂબ વધાય.